જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વોની આપણે ચર્ચા કરતા હતા. ગયા લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે પી વિભાગના તત્વો વિશેની સામાન્ય માહિતી મેળવી અને ત્યારબાદ આપણે સમૂહ 15ના તત્વોના પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરી. ત્યારબાદ આજે આપણે સમૂહ પહેલાં જો દરેક સમૂહ આપણે ક્રમ વાઇઝ જોવાના. પહેલાં સમૂહ 15, પછી સમૂહ 16, પછી સમૂહ 17, પછી સમૂહ 18 આ રીતે ભણવાના છીએ. બરાબર ને? ખૂબ જ સરસ ચેપ્ટર છે, મજા આવે એવું. બરાબર, તો સૌથી પહેલાં તો સમૂહ 15ને આપણે ફરી એકવાર યાદ કરી લઈએ. સમૂહ 15, સમૂહ 15ની અંદર કયા કયા તત્વો આવે છે? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. પરમાણુ ક્રમાંક પણ આપણને આવડવા જરૂરી છે. 7 નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક, ત્યારબાદ 7 ને 8 15, 15 ને 18 33, 33 ને 18 51, 51 ને 18 83, 51 ને 32 83 ને 32 115. આ શું મેં લખ્યું? પરમાણુ ક્રમાંક લખ્યા. ઓકે, તો આટલી બાબતોની ચર્ચા આપણે ગયા વખતે થઈ. આ સિવાય ઇલેક્ટ્રોનની રચનાની પણ વાત કરીએ તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનની રચના હિલિયમ કોર 2s2 2p3, ફોસ્ફરસની નિયોન કોર 3s2 3p3, આર્સેનિક આર્ગોન કોર 3d10 4s2 4p3, એન્ટીમની ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p3, બિસ્મથ ઝેનોન કોર 4f14 5d10 6s2 6p3 અને મોસ્કોવિયમ રેડોન કોર 5f14 6d10 7s2 7p3. તો આ સમૂહ 15ની ઇલેક્ટ્રોનીય રચના થઈ. ઓકે, તો સમૂહ 16ની ઇલેક્ટ્રોનીય રચના લખવી હોય તો પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન વધી જાય. પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન વધી જાય. આપણે સમૂહ 16 ભણશું ત્યારે આપણે વિગતે જોઈશું ત્યારે. ઓકે, હવે સમૂહ 15ના તત્વોના કેટલાક ગુણધર્મોની આપણે ચર્ચા કરવાની છે. બરોબર, અને ખૂબ જ અગત્યની બાબત. મોટાભાગે એમાંથી થિયરીના પ્રશ્ન નહીં પરંતુ MCQ સ્વરૂપના પ્રશ્નો બહુ આવતા હોય છે, એટલે આપણે ધ્યાન રાખશું અહીંયા એ બાબતનું. ઓકે, તો સૌથી પહેલાં આપણે તત્વોના પરમાણવીય અને ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરશું. પરમાણવીય અને ભૌતિક ગુણધર્મો. એમાં પહેલી પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મો આવશે તે છે ઇલેક્ટ્રોનીય રચના, ઇલેક્ટ્રોનીય રચના. ચલો, આ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શું છે ભાઈ? બરોબર, તો આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું કે ભાઈ અહીંયા બાહ્યતમ કક્ષામાં એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ને પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે. તો આની ઉપરથી સંયોજકતા કોષની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો શું થાય? તો કે ભાઈ સમૂહ 15ની સંયોજકતા કોષની
સંયોજકતા કોષ એટલે કયો? બાહ્યતમ કોષ, બહારનો જે કોષ છે. સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના NH2NP3 છે. અહીંયા તમે એક વસ્તુ જુઓ, એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે અને પી કક્ષકમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 6, કારણ કે પી કક્ષકના પેટા પ્રકાર 3 છે. તો અહીંયા એસ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. જ્યારે પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. કઈ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે? એસ કક્ષક. અને કઈ કક્ષક અર્ધપૂર્ણ? પી કક્ષક. આ પી કક્ષક અર્ધપૂર્ણ હોય, આપણે ધોરણ 11માં ભણેલા છે બીજા ચેપ્ટરમાં, પરમાણ્વીય બંધારણમાં, કે જ્યારે કોઈ પણ કક્ષક અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરેલી હોય ત્યારે વિશિષ્ટ રીતે સ્થાયીતા પ્રાપ્ત કરે. સેમ અહીંયા એ જ વસ્તુ થતી આપણને જોવા મળે છે. કે તેથી ઇલેક્ટ્રોનીય રચના વધારે સ્થાયી બને છે. તો સમૂહ 15ની ઇલેક્ટ્રોનીય રચના માટે એટલા મુદ્દા યાદ રાખો. પહેલાં તો સમૂહ 15ની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનીય રચના શું છે ભાઈ? તો કે NH2NP3 છે. એસ કક્ષક કેવી છે ભાઈ? સંપૂર્ણ ભરાયેલી છે. જ્યારે પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. તેથી ઇલેક્ટ્રોનીય રચના કેવી બને છે? વધારે સ્ટેબલ એટલે કે સ્થાયી. હવે આને શાના આધારે આપણે નક્કી કરીએ? જો આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ને તો થોડીક વધારે ઉર્જાની જરૂર પડે, કારણ કે તે પોતાની પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે એ ગુમાવવાનું વલણ ધરાવે નહીં ઝડપથી. બરોબર, આપણે આવી રીતે આકૃતિ દ્વારા એને સમજી શકીએ. જો આ પી કક્ષકના 3 પેટા પ્રકાર છે. ત્રણેયમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. કયા નિયમોનું પાલન થાય? હાઉબાઉ, હુન, પૌલિકના નિયમોનું એ શું થાય છે? પાલન. તો આ પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. ઓકે, તો એ વિશિષ્ટ રીતે સ્થાયીતા પ્રાપ્ત કરી લે છે. ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે નહીં. ઓકે, ચલો ત્યારબાદ બીજો મુદ્દો છે ભૌતિક ગુણધર્મોની અંદર, તેની આપણે ચર્ચા કરીએ. સેકન્ડ પોઈન્ટ આપણો મુદ્દા નંબર 2. અને બીજો મુદ્દો ખૂબ જ સરસ છે, આપણે ભણેલા છીએ. પરમાણવીય અને આયનીય ત્રિજ્યા. પરમાણવીય અને આયનીય ત્રિજ્યા. પરમાણવીય એટલે પરમાણુની ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા એટલે આયનની ત્રિજ્યા. પરમાણુની ત્રિજ્યા અને આયનીય એટલે આયનની ત્રિજ્યા. ઓકે, એની આપણે વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ. બરોબર, તેમ આપણે અગાઉના ધોરણોમાં ભણેલા છે ને અહીંયા હું રિપીટ કર્યો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તે મુખ્ય ક્વોન્ટમ એનનું મૂલ્ય વધે છે. દેખાય છે મુખ્ય ક્વોન્ટમ આંક અહીંયા કેટલો છે? 2, 3, 4, 5, 6, 7. એટલે ટૂંકમાં કહેવાનું કે બાહ્યતમ કક્ષાનો ક્રમ વધે તેમ પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર પણ શું થાય? વધે. બાહ્યતમ કક્ષા અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે. હવે અંતર વધે તો આકર્ષણ બળ ઘટે, આવું ભણેલા છીએ આપણે. નહીંતર આપણે 11th બુકની અંદર મેં તમને સરસ લખાવેલું છે, તમે જોઈ શકો. અંતર વધે, આકર્ષણ બળ ઘટે અને તેથી કક્ષાઓનું વિસ્તરણ થાય, એટલે કદમાં શું થાય છે? વધારો થાય છે. ઓકે, તો આમ સમૂહ 15 માટે આપણે લખી શકીએ કે સમૂહ 15માં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક અને આયનીય. જો સહસંયોજક એટલે હું તો કે સહસંયોજક બનતી અણુ પરમાણુઓ જોડાયેલા હોય ત્યારે જે ત્રિજ્યા હોય એને સહસંયોજક ત્રિજ્યા કહેવાય. આયનીય બનતી જોડાયેલા હોય તો આયનીય ત્રિજ્યા.
ચોક્કસ અવસ્થા, એ અવસ્થા ઉપર આધાર રાખે કયો તત્વ છે એની ઉપર, બરોબર. આયનીય ત્રિજ્યા ના કદમાં વધારો થાય છે. તમે કોષ્ટક નંબર 7.1 ની અંદર પણ જોઈ શકો છો આ બાબત, એટલે તમે સારી રીતે તમને ખબર પડે. ઓકે, એને આપણે જોવું હોય તો સહસંયોજક ત્રિજ્યાની વાત કરીએ આપણે, તો અહીંયા જોઈએ. ચલો, સહસંયોજક ત્રિજ્યા કોષ્ટક નંબર 7.1 ની અંદર તમને આપેલી છે. ઓકે, કોષ્ટક નંબર 7.1 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોમિયમ. મોસ્કોમિયમ તો ઓલરેડી શું છે તો કે નાઇટ બારો છે, કારણ કે રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય છે. ઓકે, ચલો નાઇટ્રોજનની આપણે વાત કરીએ તો નાઇટ્રોજનની સહસંયોજક ત્રિજ્યા કેટલી છે? 70 પાઇકોમીટર. ફોસ્ફરસની સહસંયોજક ત્રિજ્યા 110 પાઇકોમીટર. આર્સેનિકની 121 પાઇકોમીટર. એન્ટીમનીની 141 પાઇકોમીટર અને બિસ્મથ 148. બિસ્મથ ધાતુ છે તો એની ધાત્વીય ત્રિજ્યા પણ આપણે કહી શકીએ. તો તમે એક વસ્તુ જોઈ રહ્યા છો અહીંયા કે સહસંયોજક ત્રિજ્યામાં શું થાય છે? રેગ્યુલરલી વધારો થાય છે, પરંતુ અહીંયા જો જમ્પ લાગે છે. નાઇટ્રોજન ને ફોસ્ફરસ છે એની ત્રિજ્યા ઝડપથી વધે, નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જતા નોંધપાત્ર વધારો થાય. અહીંયા આર્સેનિકથી લઈ અને બિસ્મથ સુધી આમ આટલો બધો વધારો થતો નથી, ઓછો વધારો થાય છે, બરોબર. થાય તો છે જ વધારો, અહીંયા વધુ વધારો થાય ત્રિજ્યામાં, અહીંયા ઓછો વધારો થાય. તો સમૂહ 15માં નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધુ વધારો થાય. આર્સેનિકથી બિસ્મથ તરફ જતા એટલો બધો વધારો થતો નથી સહસંયોજક ત્રિજ્યામાં. એનું કારણ એક જ છે, તમારી નજર સમક્ષ છે. જો નાઇટ્રોજન ને ફોસ્ફરસમાં 3D કક્ષક નથી આવેલી, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથમાં જુઓ 3D, 4D, 4F અને 5D કક્ષકો આવેલી છે. આ કક્ષકો ભરાય છે, અને જે તત્વોમાં ડી કક્ષક ભરાયેલી હોય તત્વોને ભારે તત્વો કહેવાય. ડી અને એફ કક્ષકો ભરાતી હોય તત્વોને કેવા તત્વો કહેવાય? ભારે તત્વો કહેવાય. ઓકે, તો અહીંયા એક વસ્તુ આ બાબત ખાસ કે ડી અને એફ કક્ષકોની હાજરીને કારણે આર્સેનિક અને બિસ્મથમાં સહસંયોજક ત્રિજ્યામાં ઓછો વધારો થતો જોવા મળે છે. ડી અને એફ કક્ષકોની હાજરીને કારણે આર્સેનિકથી બિસ્મથ તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં ઓછો વધારો થાય છે. થાય તો છે જ, કોઈ અપવાદ જોવા મળતો નથી. ચલો, ચડતો ક્રમ પૂછ્યો હોય આપણને સમૂહ 15 માટે તો આપણને આવડવો જોઈએ, ઉતરતો ક્રમ પૂછ્યો હોય તો પણ આપણને આવડવો જોઈએ. ચલો, ચડતો ક્રમ લખીએ સહસંયોજક ત્રિજ્યાનો. સહસંયોજક ત્રિજ્યાનો ચડતો ક્રમ, મોટાભાગે પરીક્ષામાં ચડતો અને ઉતરતા ક્રમ પૂછાતા હોય, ધ્યાન રાખશું. અને બીજું આપણે લખશું સહસંયોજક ત્રિજ્યાનો ઉતરતો ક્રમ. ચડતો ક્રમ એટલે નાનાથી મોટા તરફ, નાનાથી મોટા તરફ, અને ઉતરતો ક્રમ એટલે મોટાથી નાના તરફ. ઓકે, ચલો ચડતો ક્રમ લખીએ તો સૌથી નાનું કોણ છે? નાઇટ્રોજન. એના કરતાં મોટું ફોસ્ફરસ. નાઇટ્રોજન લેસ ધેન ફોસ્ફરસ, ફોસ્ફરસ લેસ ધેન આર્સેનિક, આર્સેનિક લેસ ધેન એન્ટીમની, એન્ટીમની લેસ ધેન બિસ્મથ. આની જગ્યાએ ઉતરતો ક્રમ હોય તો બિસ્મથ ગ્રેટર ધેન એન્ટીમની, ગ્રેટર ધેન આર્સેનિક, ગ્રેટર ધેન ફોસ્ફરસ, ગ્રેટર ધેન નાઇટ્રોજન.
અને હું યાદ અપાવી દઉં તમને કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે, આર્સેનિક અને એન્ટીમની શું છે ભાઈ, તો કે અર્ધધાતુ છે, બિસ્મથ અને મોસ્કોવિયમ તો કે વિશિષ્ટ ધાતુઓ છે. ઓકે, મોસ્કોવિયમનો અહીંયા ઉલ્લેખ નથી કારણ કે રેડિયો એક્ટિવ તત્વ છે. અને રેડિયો એક્ટિવ તત્વો માટે મેં તમને પહેલેથી કીધેલું છે કે એમાં આલ્ફા, બીટા અને ગામા વિકિરણોનું શું થતું હોય છે ભાઈ, ઉત્સર્જન થતું હોય છે. ઓકે, હવે મોસ્કોવિયમની જ હું વાત કરું તો મોસ્કોવિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ, મોસ્કોવિયમની આપણે ચર્ચા કરી લઈએ. પરમાણુ ક્રમાંક 115 છે, તો એની અંદર 115 પ્રોટોન છે. ત્યારબાદ તેનું પરમાણ્વીય દળ છે 289, બરોબર. તો 289 પરમાણ્વીય દળ હોય તો આપણે ન્યુટ્રોનની સંખ્યા ગણીએ તો 289 માઇનસ 115 એટલે આપણને સંખ્યા મળશે 174. ઓકે, તો અહીંયા તમે સરળતાથી ગણી શકો, બરોબર. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર લેવામાં આવે અને જો તેનું મૂલ્ય 1.56 કરતાં વધી જાય અથવા 1.5 કરતાં વધી જાય, બરોબર, તો તે રેડિયો સક્રિય તત્વ થાય. તો તે કેવું તત્વ થાય, રેડિયો સક્રિય તત્વ થાય. શું કીધું મેં, ન્યુટ્રોનની સંખ્યા ભાગ્યા કોની સંખ્યા કરવાની, પ્રોટોનની સંખ્યા. જો એનો ગુણોત્તર તમને 1.5 કરતાં વધુ મળે, આમ તો 1.56 છે પણ 1.5 કરતાં વધુ મળે તેનો ગુણોત્તર, બરોબર, તો તે તત્વ કેવું હશે, રેડિયો સક્રિય તત્વ હશે. અને એની સાંદ્રતા બહુ ઓછા પ્રમાણમાં મળે, બરોબર. એટલે એના બધા ગુણધર્મોનો અભ્યાસ કરવો આપણા માટે ખૂબ જ મુશ્કેલ છે. તો પહેલો મુદ્દો હતો ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરી. બીજો મુદ્દો આવે છે આયનીકરણ, એન્થાલ્પી, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યામાં આ જ લક્ષણ લાગુ પડે છે. ત્યારબાદ ત્રીજા મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો એ ચર્ચાની અંદર આવશે વિદ્યુત ઋણતાની આપણે વાત કરી લઈએ. વિદ્યુત ઋણતા આપણને ખબર છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે, બરોબર. તો અહીંયા પણ આ જ વસ્તુ લાગુ પડે છે. પરમાણ્વીય કદ વધે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધે છે તેમ વિદ્યુત ઋણતા ઘટે છે. વિદ્યુત ઋણતા માટે આપણે કોષ્ટક નંબર 7.1 નો ઉપયોગ કરી શકીએ. કોષ્ટક નંબર 7.1 ની અંદર જુઓ તમે તો વિદ્યુત ઋણતાના મૂલ્યો આપેલા છે, બરોબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ચલો, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા 3.0 છે, ફોસ્ફરસની 2.1, આર્સેનિકની 2.0, એન્ટીમની 1.9 અને બિસ્મથ 1.9, બરોબર. તો વિદ્યુત ઋણતામાં આટલો બધો ઘટાડો જોવા મળતો નથી, બરોબર, બહુ ઓછો ઘટાડો જોવા મળે છે. તો આપણે લખી શકીએ વિદ્યુત ઋણતામાં ઓછો ઘટાડો જોવા મળે છે. ઓકે, 3 મુદ્દા પૂરા થયા. ભૌતિક ગુણધર્મો, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા, વિદ્યુત ઋણતા. અને હવે આપણે ખાસ જે મુદ્દાની ચર્ચા કરવાના છીએ એ મુદ્દો છે અને ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે, બરોબર. આયનીકરણ એન્થાલ્પી. ઘણી બધી વખત પરીક્ષાઓની અંદર પ્રશ્ન પૂછાઈ ગયા છે આયનીકરણ એન્થાલ્પીમાંથી. તો આપણે આયનીકરણ એન્થાલ્પીને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. આયનીકરણ એન્થાલ્પી, પહેલાં તો સૌથી પહેલાં આપણને એ ખબર હોય છે કે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય, તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા શું કહેવાય છે, આયનીકરણ એન્થાલ્પી, બરોબર. ને આપણને ખબર છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુનું કદ વધે તેમ ઇલેક્ટ્રોન દૂર કરવો ઇઝી છે, એટલા માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, એ આપણને ખબર છે. ઓકે, તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ
એન્થાલ્પી ઘટે છે. ઓકે, એને આપણે મૂલ્ય દ્વારા કોષ્ટક 7.9 ઉપરથી જોઈ લઈએ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ચલો, નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? તો કે 1402 કિલોજૂલ પ્રતિ મોલ હોય એનો એકમ. ફોસ્ફરસ 1012 કિલોજૂલ પ્રતિ મોલ, આર્સેનિક 947 કિલોજૂલ પ્રતિ મોલ, એન્ટીમની 834 કિલોજૂલ પ્રતિ મોલ અને બિસ્મથ 703 કિલોજૂલ પ્રતિ મોલ. તો આ મૂલ્યો એવું બતાવે છે કે સમૂહમાં ઉપરથી ક્યાં જાવ છો? નીચે. તેમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઓકે, તો સૌથી વધારે કોની ચડતો ક્રમ કીધો હોય તો આયનીકરણ એન્થાલ્પીનું આપણને આવડવું જોઈએ. બિસ્મથની સૌથી ઓછી, બિસ્મથ લેસ ધેન એન્ટીમની, લેસ ધેન આર્સેનિક, લેસ ધેન ફોસ્ફરસ, લેસ ધેન નાઇટ્રોજન. ઉતરતો ક્રમ કીધો હોય તો એ તમને આવડવો જોઈએ. ઉતરતો ક્રમ, બરોબર. ઉતરતા ક્રમની અંદર આપણે વાત કરીએ તો નાઇટ્રોજન ગ્રેટર ધેન ફોસ્ફરસ, ગ્રેટર ધેન આર્સેનિક, ગ્રેટર ધેન એન્ટીમની, ગ્રેટર ધેન બિસ્મથ. તો આયનીકરણ એન્થાલ્પીમાં તો રેગ્યુલર વલણ જોવા મળે, કોઈ અપવાદ નથી જોવા મળતો. પરંતુ અહીંયા આપણે થોડી વાર પહેલાં ભણ્યા કે સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું છે? સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના શું જોવા મળે છે? તો કે NH2 NP4 NP3 જોવા મળે છે. તેના લીધે સમૂહ 15ની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સમૂહ 14ની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કરતાં વધારે જોવા મળે. કોના મૂલ્યો? સમૂહ 14. કોના કરતાં? સમૂહ 15ના મૂલ્યો વધારે છે. સમૂહ 14 એટલે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. કાલે આપણે જોયું હતું, બરોબર? ટીન, લેડ અને સમૂહ 15ની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, બરોબર. લેડ પછી અહીંયા ફ્લેરોવિયમ આવશે, અહીંયા આવશે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. તો સમૂહ 15ની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સમૂહ 14 કરતાં કેવા છે? વધારે છે. અપેક્ષા કરતાં વધારે. આમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, બરોબર, તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે જ હોય. પરંતુ અહીંયા વિશિષ્ટ રીતે ખાસિયત શું છે? તો કે આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NH2 NP3 છે. અહીંયા શું છે? સમૂહ 14ની NH2 NP2. એટલે સમૂહ 14 કરતાં સમૂહ 15ની આયનીકરણ એન્થાલ્પી ઓલરેડી વધુ હોય, કારણ કે આપણે શીખેલા છીએ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ શું થાય? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. પરંતુ એ વિશેષ વધારે છે એનું એક જ કારણ, પી કક્ષક કેવી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. ઓકે, અને ત્યારબાદ આપણને ખબર જ છે કે પ્રાથમિક કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીયક કરતાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય કરતાં ચતુર્થક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે. ઓકે, તો પ્રાથમિક કરતાં દ્વિતીયક, તૃતીય કરતાં તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળશે આપણને? વધારે. એ આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા. ડેલ્ટા આઈ એટલે આયોનાઇઝેશન, H એટલે શું થાય? એન્થાલ્પી. 1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, 2 એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, 3 એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પી. ઓકે, ત્યારબાદ ફિઝિકલ પ્રોપર્ટીઝમાં આ સિવાય તો બીજું કંઈ ખાસ છે નહીં, તો યાદ રાખો જેવા મુદ્દાઓની અંદર વાત કરીએ. આ હતા પરમાણ્વીય ગુણધર્મો. હવે આવે છે ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ. ભૌતિક ગુણધર્મો આપણે જોઈએ કે નાઇટ્રોજન ક્યારેય એકલો પરમાણુ નથી લખતા. નાઇટ્રોજન કેવો છે? બહુ પરમાણ્વીય છે, બરોબર. સમૂહના બધા તત્વો છે એ બહુ પરમાણ્વીય છે, ખાસ ધ્યાન રાખશે. કયા સમૂહના? તો સમૂહ 15ના. સમૂહના બધા તત્વો બહુ પરમાણ્વીય છે. બહુ પરમાણ્વીય એટલે એ અહીંયા આને ઉદાહરણ દ્વારા જોઈએ. નાઇટ્રોજન જો દ્વિપરમાણ્વીય હોય, ફોસ્ફરસ 4 પરમાણુ જોડાયેલ, તો આ બહુ પરમાણ્વીય કહેવાય. ઓકે, અને બધા કેવા સ્વરૂપમાં છે? ઘન. પરંતુ યાદ રાખો, બિસ્મથ છે તે બહુ પરમાણ્વીય નથી. બહુ પરમાણ્વીય નથી, બરોબર. ખાસ યાદ રાખશું, ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી. ડાયનાઇટ્રોજન છે, બરોબર, એ એક નાઇટ્રોજન એક છે એ વાયુ સ્વરૂપમાં હોય,
જ્યારે સમૂહના અન્ય તત્વોમાં ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ આ બધા કેવા સ્વરૂપમાં હોય છે? સોલિડ ફોર્મમાં, એટલે કે ઘન સ્વરૂપમાં હોય છે. ઓકે, આ ઉપરાંત આપણે ભણી ગયેલા છીએ એ જ મુદ્દો છે અહીંયા કે નાઇટ્રોજન ને ફોસ્ફરસ શું છે? તો કે અધાતુ છે. આર્સેનિક અને એન્ટીમની શું છે? તો કે અર્ધધાતુ છે. બિસ્મથ અને મોસ્કોવિયમ શું છે? તો કે વિશિષ્ટ ધાતુ છે. ઓકે, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આનું કારણ એક જ છે કે આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુ કદમાં વધારો થાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ તેમ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. આ ખાસ યાદ રાખશે. બરોબર. જો આ નવો ગુણધર્મ આવ્યો, બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ. બરોબર. ઉત્કલન બિંદુ સમૂહમાં ક્યાંથી ક્યાં જાઓ છો? ઉપરથી નીચે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઉત્કલન બિંદુ વધે છે. આવો જ મુદ્દો છે ગલન બિંદુ. ગલન બિંદુમાં શું થાય છે? તો કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે અને બિસ્મથમાં ઘટે છે. તો ગલન બિંદુ ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ તમે જાતે લખી શકો. ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે અને બિસ્મથ તરફ જતા ઘટે છે. આ ઉપરાંત છેલ્લી લીટી ખાસ ટીક કરી લેજો. સમૂહ 15માં નાઇટ્રોજન સિવાયના બાકીના બધા તત્વો અપર રૂપ ધરાવે છે, એટલે અપર રૂપતા ધરાવે છે. નાઇટ્રોજન સિવાયના તત્વો અપર રૂપો ધરાવે છે. તમે ભણેલા છો સલ્ફરના 2 અપર રૂપ છે, રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. બરોબર. એવી રીતે અહીંયા બીજા તત્વોના અપર રૂપો જોવા મળે. અપર રૂપોની વ્યાખ્યાન બધું આપણે જ્યારે ફોસ્ફરસના અપર રૂપો જોઈશું ત્યારે વિગતે ચર્ચા કરશું. તો આજે આપણે પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. આવતા ક્લાસમાં આપણે રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરશું અને આજે આપણે એટલે અટકીએ છીએ.